કડી અને વિસાવદર બેઠક પર 10 થી 15 મે સુધીમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। આ બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓની નજર પહેલાથી જ છે। આ બેઠકને પોતાને નામ કરવા અંદરખાને અત્યારથી જ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે પણ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ બેઠકને લઈને ભાજપે પણ અંદરખાને પોતાનો ઉમેદવાર મૂર્તિઓ જે છે મેદાને કયો ઉતારવો તેને લઈને અંદરખાને તૈયારીઓ શરૂ કરી અને મૂર્તિઓ ગોતવામાં ભાજપ પણ અત્યારે વ્યસ્ત છે। જો વાત કરવામાં આવે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની, તો વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા જે છે તે અત્યારે રંગે ચંગે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે। વિસાવદરની જનતા તેમને આવકારી રહી છે, ખૂબ જ સારું એવું સમર્થન પણ આપી રહી છે। વિસાવદર અને કડી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ રમાશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનું નથી। આ ત્રણ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ રમાવાનો છે। તેવામાં શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટી સાથે આ બંને બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવાના છે, એટલે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ પણ સર્જાઈ શકે છે। શંકરસિંહ વાઘેલા આ બંને બેઠકો પર જીતે કે ન જીતે, પરંતુ તેઓ આ બેઠક પર મતો તોડાવવાનો કામો જે છે તે ચોક્કસથી કરી જશે। ત્યારે આ બેઠક પર ભાજપ અત્યારે પોતાનો મૂર્તિઓ ઉતાર્યો નથી, પરંતુ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે કે આ બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા। આ બેઠક પર લડવા માટે કોંગ્રેસે સાફ કહી દીધું છે કે અમે ગઠબંધનમાં ચૂંટણી લડવાના નથી, પોતાના ઉમેદવાર અમે ઉતારવાના છીએ। કડી અને વિસાવદર બેઠકને લઈને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પાર્ટીઓ તત્પરતાથી ચૂંટણી લડવા માટે તૈયાર છે। અત્યારે જોવાનું રહેશે કે હવે આ બેઠક પર ચૂંટણી ક્યારે જાહેર થાય છે, કારણ કે વિસાવદર બેઠક પર તો અત્યારે ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઉમેદવાર કોણ હશે તે જોવાનું રહેશે। કડીની બેઠક કરસન સોલંકી ત્યાંના વર્તમાન ધારાસભ્યનું મૃત્યુ થતાં તે બેઠક ખાલી થઈ, જ્યારે વિસાવદરની બેઠક પર ભૂપત ભાયણીએ પક્ષ સાથે દગો કરી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાતા બેઠક ખાલી થઈ। ત્યારે વિસાવદરની જનતાને 2 વર્ષથી ધારાસભ્ય મળ્યા નથી। હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા આ બેઠક પર ચૂંટણીના પડઘમ વાગ્યા। હવે આ બેઠક પર ખૂબ જ ટૂંક સમયમાં ચૂંટણી આવી શકે છે, ચૂંટણીની તારીખો જાહેર થશે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ હવે મેદાને આવશે। કડી અને વિસાવદરની વિધાનસભા બેઠકને લઈને તમારું શું માનવું છે? આ બેઠક પર ચૂંટણીઓ જાહેર થશે, તમને શું લાગે છે? ભાજપ ઉમેદવાર તરીકે કડી અને વિસાવદરમાંથી કોને મેદાને ઉતારશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।